છોટાઉદેપુર ખાતે આવેલી જે ડોલોમાઇટ પથ્થરની જે ફેક્ટરીઓ છે તે ફેક્ટરીઓ છેલ્લા 1 વર્ષથી બંધ પડી છે, જેને લઈને સ્થાનિક જે આદિવાસી લોકો છે અને જે ટ્રક માલિકો છે અને જે ફેક્ટરી માલિકો છે તેઓના ધંધો ઠપ થઈ જતા સાંસદ જસુભાઈ રાઠવાએ લોકસભાની અંદર રજૂઆત કરી છે અને આજે ડોલોમાઇટ ફેક્ટરીઓ જે છે તે ફરી ચાલુ કરવા માટે લોકસભાની અંદર રજૂઆત કરવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે નૈનેશ તરવી। છોટાઉદેપુર ખાતે આવેલી જે ડોલોમાઇટ પથ્થરની જે ફેક્ટરીઓ છે, આ ફેક્ટરીઓ છેલ્લા 1 વર્ષથી બંધ પડી છે, જેને લઈને ત્યાંના જે સ્થાનિક આદિવાસી લોકો છે તે લોકો ત્યાં પેટીયું રડતા હતા, પરંતુ આજે ડોલોમાઇટ ફેક્ટરી છે તે બંધ પડી ગઈ છે, જેને લઈને સ્થાનિક આદિવાસી લોકોની જે રોજગારી છે તેના પર સીધી અસર પડી છે। સાથે સાથે વાત કરીએ તો ત્યાંના જે સ્થાનિક જે ફેક્ટરી માલિકો છે અને જે ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા ટ્રક માલિકો છે તે ટ્રક માલિકોને પણ સીધી અસર જોવા મળી રહી છે। 100 જેટલી ફેક્ટરીઓ છે અને 300 જેટલા જે ટ્રાન્સપોર્ટર છે તેઓના રોજગારી પર પણ અસર પડી છે, જેને લઈને સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા લોકસભાની અંદર રજૂઆત કરવામાં આવી છે કે આજે ડોલોમાઇટ પથ્થરની જે ફેક્ટરી છે તે ફરી ચાલુ કરવામાં આવે। અને શું રજૂઆત કરી છે, જુઓ જસુભાઈ રાઠવા શું રજૂઆત કરી છે। છોટાઉદેપુર તાલુકામાં આવેલી ડોલોમાઇન્સની જે માઇન્સો છે જે ઘણા લાંબા સમયથી બંધ છે। માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે, ત્યારે આ સંદર્ભે હું મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો, પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે। આ હતા જસુભાઈ રાઠવા, જેઓએ લોકસભાની અંદર તેઓએ રજૂઆત કરી છે અને આ જે ડોલોમાઇટ પથ્થરની જે ફેક્ટરી છે તે પુનઃ ચાલુ કરવામાં આવે અને જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને જે ટ્રક માલિકો છે, ડોલોમાઇટ પથ્થરની જે ફેક્ટરીઓ છે, આ ફેક્ટરીઓના માલિકો અને સ્થાનિક આદિવાસીઓને આજે જો ફેક્ટરીઓ ફરી ચાલુ કરવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારી ઊભી થશે। જસુભાઈ રાઠવા દ્વારા આ ફેક્ટરીઓ ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે।